લાઠી તાલુકાના પીપળવા ગામે દાતાના સહયોગથી આજે તળાવો છલકાયા છે। દાતાઓના 2.5 કરોડના સહયોગથી પીપળવા ગામના નાના મોટા 23 જેટલા તળાવ અને ચેકડેમ ઊંડા કરવામાં આવ્યા હતા અને વરસાદ પડતા જ આ તમામ તળાવો છલકાઈ ગયા છે। અમારા પીપળવા ગામની અંદર અંદાજે નાના મોટા ચેકડેમ અને મોટા તળાવ નાના તળાવ અને કુલ મળીને 23 થી 24 જેટલા નાના મોટા ચેકડેમો અને જે પાણી આપણે ગયા વખતે રોકવા માટેનું જે આયોજન કરેલું દાતાશ્રીઓ દ્વારા આ સરસ મજાનું આયોજન અમારે રામપરના રોડ થી છે રામપર બાજુથી ઢસા સુધીના આ અમારી પીપળવાની નદી આખી અત્યારે પાણીથી ભરેલી છે। તમે જે જોઈ શકો છો એ રીતે રામપર થી લગાડી અને ઢસા સુધી આ પાણી રોકાણું છે। આમાં ઘણા બધા ગામડાઓને ખેતીને ખૂબ મોટા લાભ થયા છે। ગયા વર્ષે પણ અમારા ગામની અંદર આજુબાજુના વિસ્તારમાં આજુબાજુના ગામમાં શિયાળુ પિત્ત અને ઉનાળુ પિત્ત જેવા તમામ પાકો ગ્રામજનોએ લીધા છે અને ખૂબ સારું એવું પરિણામ મળ્યું છે અમને ચેકડેમથી। અમારા આખા ગામની અંદર 3 સિઝન ગયા વર્ષથી લેવામાં આવી છે। આ તળાવ ઊંડા કર્યા પછી ઘણો બધો ફાયદો થયો છે। નકર કોઈ દિવસ અમારે ચોમાસું પાક પણ પૂરો હરકી રીતે પાકતો નહોતો, એને બદલે શિયાળુ સિઝન પછી ઉનાળુ સિઝન પણ લઈ શકે છે લોકો। એટલો લાભ થયો છે આ ઊંડા કરવાથી અને દરેક ગામમાં આવા ઊંડા થાય તો બધાને પણ આ એટલો જ ફાયદો થાય। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની અંદર દાતાઓના સહયોગથી ગામના વિકાસના કાર્યો કરવામાં આવતા હોય છે, ત્યારે આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપળવા ગામે દાતાના સહયોગથી પાણી માટે એક શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યું છે। પીપળવા ગામમાં 3 મોટા અને 20 જેટલા નાના મોટા ચેકડેમ આવેલા છે। આ તમામ ચેકડેમ અને તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી ગામના દાતાઓના સહયોગથી 2.5 કરોડના સ્વખર્ચે દાતાઓના સહયોગથી ઉનાળા સમય દરમિયાન કરવામાં આવી હતી અને હાલના સમયે આ પીપળવા ગામની તમામ નદીઓમાં પૂર આવતા તમામ ચેકડેમ અને નાના મોટા તળાવ છલકાઈ ગયા છે। આ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો માટે ખૂબ જ ફાયદો થયો છે। ખેડૂતો હવે આ વિસ્તારમાં 3 સિઝન પાક લઈ શકશે। ગત વર્ષે દરેક ખેડૂતે એક સિઝન અને 2 સિઝનનો પાક લીધો હતો, પરંતુ દાતાઓના સહયોગથી જે આ તળાવ ઊંડા કરવામાં આવે છે, જેને લઈને હવે આ વિસ્તારની અંદર રહેતા 300થી વધુ ખેડૂતોને આ તળાવનો લાભ મળશે અને ખેડૂતો હવે મબલક ઉત્પાદન મેળવશે। 2.5 કરોડના ખર્ચે આ તળાવો ઊંડા કરવામાં આવ્યા છે।